ખેરાલુ નગરપાલિકાના હદમાં સ્વદેશી મેળો 2026નું જૂના સરકારી દવાખાને સંકુલમાં શુભારંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે પાલિકા પ્રમુખ મોહિનીબેન પંડ્યા દ્વારા રિબિન કાપીને ખુલ્લો મુકાયો હતો। પ્રોગ્રામમાં આવેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને સાંસદ ભરતસિંહ ડાભી ગેરહાજર રહ્યા હતા। ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા, ઉપપ્રમુખપતિ વિક્રમભાઈ ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેન્દ્રભાઈ સથવારા, ભાજપ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ વીડી દેસાઈ અને ભાજપ શહેર પ્રમુખ આકાશ ગોસ્વામી, પાલિકાના અલગ અલગ સમિતિના ચેરમેનશ્રીઓ અને ધારાબેન શેઠ સહિત પાલિકા ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ તેમજ અરુણભાઈ ચૌધરી સહિત અરુણાબેન પરમાર સહિત નગરસેવકો સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સ્વદેશી મેળામાં કુલ 14 સ્ટોલોનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં હાથ બનાવટની વિવિધ વસ્તુઓ, ફૂડ સ્ટોલ, ગેમ ઝોન, કપડાની વેરાયટીઓ સહિત જીવન જરૂરિયાતોને વિવિધ સ્ટોલો બનાવવામાં આવ્યા હતા, જે સ્ટોલો સંપૂર્ણ સ્વદેશી દેખાઈ રહ્યા છે। ખેરાલુ પાલિકા પ્રમુખ મોહિનીબેન પંડ્યા તેમજ ખેરાલુના આજુબાજુના તમામ લોકોએ આ સ્વદેશી મેળાનો લાભ લેવા માટે અપીલ કરી હતી। ખેરાલુ તાલુકાના આ મેળાનું આયોજન ખૂબ જ ઉત્સાહ સાથે તંત્ર દ્વારા કરવામાં આવેલું છે। આ કાર્યક્રમમાં મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરાયું, સંસ્થા વતીથી મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ અને શાબ્દિક સ્વાગત કર્યું અને કલાકારોએ પણ ગીતો રજૂ કર્યા તેમજ બાળકો માટે પણ પોપટ સહિતના વેશ સાથે રજૂ કર્યા છે। આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં આવેલું ખેરાલુના સ્થાનિક વેપારીઓ દ્વારા સ્વદેશીનું વેચાણ ચાલુ કરાયું। આ 7 દિવસ ચાલશે। 7/3ના રોજ રાત્રે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। સ્વાગત કરું છું। માનનીય વડાપ્રધાન સાહેબના સૂત્ર ગુજરાત સરકાર શ્રી દ્વારા સ્વદેશી મેળાનો કાર્યક્રમ અમલમાં મૂકેલ છે। ખેરાલુ નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન આજથી 7 દિવસ સુધી કરવામાં આવેલ છે, જેમાં ઉપસ્થિત રહી સર્વે મહાનુભાવો, નગરજનો, પત્રકારોનું હું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું। આજના આ સ્વદેશી મેળામાં નગરમાંથી નાગરિકો ઉપસ્થિત રહી ખરીદી કરે તે માટે અનુરોધ કરીએ છીએ, જેના કારણો સ્થાનિક વેપારી સખી મંડળની બહેનોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે અને ઘર ઘર સ્વદેશી, હર ઘર સ્વદેશી અભિયાનને વેગ મળી રહે। વિરામ આપું છું। અસ્તુ ભારત।